મારા સાચા ભક્તો હોય એના વિશેષ આશીર્વાદ. જે નામ ધીરજ છે, આમાં જેનામ ભક્તિ છે, જે ભક્તિ કરવા આવ્યો છે એ આ શક્તિને લઈ જશે. માં પૂછવા આવ્યા છો કે પૂછી લેવું છે? એવી રીતે સુખી નહીં થવાય. કોઈ થયું નથી, કોઈ થવાનું નથી. જ્યાં સુધી અંદરથી ભાવ ના જાગ, મનથી ભક્તિ ના થાય, મનથી માના દીવા ના થાય, ત્યાં સુધી કોઈ સુખી થતું, કોઈ કામ થતા. માતાજી અમારી આ ઈચ્છા પૂરી કરો, માતાજી અમારી આ મનોકામના પૂર્ણ કરો, પણ તમે એવા છો ખરી? એવા નથી. એટલે એવી મનોકામના માગશો, એવી ઈચ્છા રાખશો. પહેલાં બીજે જતા હતા, અહીંયા અત્યારે અહીંયા આવ્યા શું કરવા? તો કે ત્યાં ગયા પણ અમારું તો કામ જ ના થયું. કેમ કામ ના થયું? તમારી મારી હઈ લઈશું. એનો કોઈ નહીં બનાવ, એને તો આપણે જ 12 થી 4 નું ભજન કરીને બનાવી પડે. મેળડીશું વાગ્યું તમને તો પાટો કોણ બંધાવશે? તમારે જ બંધાવાનો ને. તમને જ વાગ્યું છે પાટો, તમારે જ બંધાવાનો છે, કોઈ બીજું નહીં આવે. તમે કોઈ પાટો બાંધી દો, પાટો બાંધી દો, કોઈ નહીં બાંધે, તમે જાતે બાંધો. સમયસર ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીએ જાઓ, માને નમન કરો. કોઈની વાતોમાં પડશો નહીં. એક દાડો તમારી કુળદેવી તમને મળવા આવશે. મેળવીશું. કોઈ આમ બતાવ્યું, કોઈ આમ બતાવ્યું, ઘરનું બતાવ્યું, બહારનું બતાવ્યું, કરી નાખ્યું છે, પેલું નડે છે ને આ નડે છે. આપણા ઘરે આપણી ભગવતી બેઠી હોય ને તો ભગવાને નહીં નડતો. મેળવીશું. પણ આપણે જ માતાજીને રાજી ના કર્યા હોય તો આપણે સુખી થવાય? આપણે સુખી થવાતું નથી, 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 નથી ના. મોટામાં મોટી ધીરજ, જો જેની પાસે ધીરજ હોય ને એને જ અહીંયા આપવું, એને જ મારો સંગ કરવો, અને હું મેલડી એને જ મળવા માગું છું. નતર એમ તો દુનિયાના બધા માણસોને મળવું જ છે, 1 થી 100 સુધી ન મળવું છે, પણ મારે નથી મળવું. મારે એને જ મળવું છે જે મારા જ માટે મળવા આવ્યો હોય. બાકી તમે જાઓ, તમને એવું લાગતું હોય કે અમે દુઃખી છીએ, અહીં નહીં તો અમે બીજે જઈશું. મેં તો એવું કીધું કે 10મી જગ્યાએ જઈને 11મી જગ્યાએ અમરતની મેલડી પાસે આવજો. દુનિયાનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ વગર કઈ થતું? ભણવા મૂકશો તો પાસ થશે ને. ભણવા જતા નહીં હોય તો પાસ ક્યાંથી થશે? એટલે અનુભવ વગર કશું થતું નથી. મેલડી એટલે શું? મેલડી તો બધાય ધૂણસ, બધાય કેસ, બધાય ગાયસ. કોઈ કીધું કે ડોશીના રૂપે મળું? આજે મન કે અને ઘરે જતા ના મળું ને તો મારું નામ મેલડી નહીં. પણ કોને મળાય? જે ભક્તિ કરવા આવ્યો હોય એને મળાય, ભાવ લઈને આવ્યો હોય એને મળાય, શ્રદ્ધા સાચી લઈને આવ્યો હોય એને મળાય, માં કરતો આવ્યો હોય અને મને મેલડીને ઓળખી ગયો હોય ને એને મળાય. હું મેલડી છું. માતાજીને મળવું છે, પૂછવું છે તો સુખી થઈ જશો. મેં કીધું ખોડિયાલનું કહેવાનું થાય છે, ખોડિયાલનું ભજન કરો, કાળકાનું ભજન કરો, માતાજીની આરતી કરો, ઉપવાસ કરો, દિયાબત્તી કરો. શું તમે પૂછી લીધું તો ન્યાલ થઈ ગયા? ન્યાલ થઈ જવાય? પૂછી લેવાથી ન્યાલ નથી થવાતું. ભક્તિ કરવી પડે. શું કરવી પડે? 5-5, 10-10 વર્ષ સુધી ભક્તિ કરો ત્યારે એક દેવ કહેવા આવે. શું કહેવા આવે માસ્તર? એક દેવ કહેવા આવે. 10 વર્ષ પછી એક દેવ કહેવા આવે. હું 10 મિનિટમાં 100 દેવ ગોતી લાવું ને એ ભગવતી મેલડી છું. કેટલા? 100. અહીં ખૂણો છે ને, ખૂણો માસ્તર
હા. ત્યાં 27 થી 32 વર્ષની દીકરી બેઠી છે. હામાં એક થેલી છે, એની પાસે થેલી, હામાં માથે સફેદ ઓઢ્યું છે. હામાં એની પાસે કઈ ખાવાનું પડ્યું હોય થેલીમાં તો બેટા લેતો આવજે, આ ભગવતી કહું છું, હામાં મને ઓળખો. તો ઓળખામાં એટલે સંસાર છે એટલે દુઃખ પડ્યું છે, અને દુઃખ પડ્યું છે તો મેલડી આવી છે. તમને જીવાડવા આવી છું, તમને જીવતા આવડવું જોઈએ. હું ના આલું તો મારો ખોટ પડા, અને તમે ના ખાતા આવડે ને તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જેનો ભાવ મોટો હશે, જેની અંદર ભક્તિ જબરી હશે, એના માટે જબરી થઈને મેલડી આવીશ. કોઈ દીવો નહીં કરવો પડે, કોઈ યાદ નહીં કરવી પડે, કોઈ જપ કે સપ નહીં કરવો પડે. યાદ કરો ત્યારે આઈ ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. જેની શ્રદ્ધા સાચી હોય, ભક્તિ સાચી હોય, મેલડી 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 કરીને આયા હોય, એના માટે ના જવું તો મારું નામ મેલડી નહીં. ખાલી પોતાના સ્વાર્થ માટે આયા હોય ને, પોતાના સ્વાર્થ લઈને આયા હશે ને, તો તમારું કામ હું જ પોતે જ નહીં કરું, હું નહીં કરું ને તમારી માને નહીં કરવા દઉં. સ્વાર્થ લઈને આવશો, કોઈ જગ્યાએ જશો, જો તમે મારી પાસે સ્વાર્થ લઈને આયા, સ્વાર્થી થઈને આયા, તો તમે તો તમારી માને કેટલી છેતરી હશે. માતાજી ચામુંડ માં મારું આટલું કામ થઈ જાય, તને શ્રીફળ ધરાઈશ. 25 રૂપિયાના શ્રીફળમાં તો હજારો લાખો કરોડો માંગસ. માતા ગાંડી છે તે 25 રૂપિયાના શ્રીફળમાં 4-5 કરોડના કામ તમારા કરી દે. ખરબો અરબો રૂપિયાની ભક્તિ હોવી જોઈએ. તારા કોથળા ભરી ભરીને સુખ લઈને આવે છે મેલડી શું નથી. જો તમે નહીં સમજો ને, તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. દુઃખી થશો તો દુઃખ કોને ભોગવવાનું? તમારે ભોગવવાનું, કોઈ નહીં આવે. આજે તમારો ભાવ મારા પ્રત્યે હોય ને, આજે મારા પ્રત્યે ભાવ હોય કે હા માતાજી પ્રત્યેનો ભાવ છે, ભાવ તમારો હૃદયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મેલડી છે. તમે સુખી થઈ ગયા કે તમારા કામ થઈ ગયા અને તમે મેલડીને ભૂલી ગયા, એટલે સમજી લેવાનું કે પાછી રાત થશે ને પાછું અંધારું થશે, અને પાછા અંધારામાં પાછી મેલડીને ગોતવા નીકળવું પડશે. તમે ખરેખરમાં તો ભૂલા પડી ગયા છો. ક્યાં ભૂલા પડી ગયા છો? કે જે ભક્તિ કરવાની છે એ તો કરતા જ નથી. જે મંદિરે જવાનું છે ત્યાં તો જતા નથી. જે માતાજીની આરતી કરવાની છે એ તો કરતા નથી. જેને આપણે નિવેદ આલવાના છે એને તો પહોંચાડતા નથી. પછી માંગ કરો છો તો મળી જશે ખરી? નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. લોકોએ 50 વરા આમાં કાઢી નાખ્યા, હારા ભુવાઓને ફેદી નાખ્યા, હારા જ્યોતિષોને જોઈ નાખ્યા, કશું થતું ના જ થાય ને. તમારી ખોડિયાલ રિહાઈને બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. શું કોઈ હવન કરશે ને તમારી ખોડિયાલ રાજી થશે? કોઈક બીજો નિવેદ કરશે અને તમારી ચાવણ માતા રાજી થશે? તમે જ રાજી નહીં કરી શક્યા તો દુનિયાના કોઈ માણસો તમારી ભગવતીઓને રાજી નહીં કરી શકે. માતાને મનાઈ લો. હું તો આટલું કહું છું કે માતાને મનાઈ લો, માતાને મનાઈ લો. મેલડી બેઠી હોય તો મનાઈ લો, એમ કહું છું. નાના બનીને મનાઈ લો. કાલ તમે ગયડા થશો ને મરી જશો ને માતા એમને એનું દુઃખ લઈને ઊભી જશે, એની વાત લઈને ઊભી જશે. બસ મારું આ બગાડ્યું છે, મારું સુધારો, મારું બગાડ્યું છે, મારું સુધારો. બગાડવા વાળા તો ભગવાનના ઘેર ગાતા રહ્યા, પણ જોવા વાળા તો અત્યારે બેઠ્યા છે ને, એની વસ્તી તો બેઠી છે ને. એની એક જ વાત છે, મારું બગાડ્યું છે એટલે તમારું બગાડીશ, મારું બગાડ્યું છે તમારું બગાડીશ. આપણે શું કેમનું સુધારી શકશું? આપણે હવે સુધારી શકીએ? એટલે આપણે શું કરાય? આપણા જીવનના તમામ હથિયાર છે ને ભગવતીના ચરણના શરણમાં મૂકી દેવાના. હારું લે માં, તું જીવાડો તોય તું ને મારે તોય, તું સુખ દે તો તું, દુઃખ દે તો તોય. આજ હોય તો તારા નામે, કાલ હોય તો મેલડી તારા નામે. જીવાડો તોય તો, જેવું જીવાડે એવું, જેવું ખવડાવે એવું. પણ અમે તારા, તું અમારી છો માં, એટલું ના ભૂલી જતી. જો તમે તમારી માન કહેશો ને કે માં અમે તારા ને તું અમારી છો, ના ભૂલી જતી, એટલે એના હૃદય પરિવર્તન થાય ને ભગવતીઓના હૃદય પરિવર્તન કરવાના છે. પેઢીઓની પેઢીઓ ખાલી થઈ ગઈ દેવ દુઃખમાં.
5 ભાઈ જતા રહ્યા, 10 ભાઈ જતા રહ્યા, 12 ભાઈ જતા રહ્યા, 18 ભાઈ જતા રહ્યા, અને છેલ્લું એક રહ્યો એ ભગવાનના ઘેર જતો રહ્યો. વસ્તી દુખી 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 જોવડાય કરસ. એક મનમાં વિશ્વાસ મૂકી દો, એક જ વિશ્વાસ ખાલી મૂકો. અમને કશું ખબર નથી, પણ અમારા વડવા છે ને એક કાળકા મૂકીને ગયા. અમારા વડવા છે ને એક મેલડી મૂકીને ગયા. જો એના વિશ્વાસો પર તમે બેસી જાઓ, એની વાતો પર તમે ઉભા રહો, તો દુનિયામાં તમને કોઈ દુઃખ નહીં આલવા આવે. હું મેલડી છું. બાકી પલે પલે માણસના જીવનમાં દુઃખ લખ્યા છે. આજે માણસ એવું કહેતો હોય ને કે હું કંઈ કરું છું કે હું કંઈ કરીશ, તો એ શક્ય નથી ને નહીં થાય. તમારી માને કરવા દો ને તમારી માં કરશે ને એ જ તમારા માટે સારું હશે. એટલે કીધું છે કે થોડું મોડું આલીશ, પણ રાજા વિક્રમ ના આલ્યું તું ને એવું આલીશ. હું મેલડી છો. મેં એવું નથી કીધું કે મારા થઈ જાઓ. મારે તો એટલું કહેવાનું થાય, તમે મારા ને હું તમારી છું. સારથી મેલડી છું. રથ લઈને આવી છો, બેસી જાવ રથની અંદર. જો બરોબર સમય સાથે ખોડિયાલનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. બરોબર સમય સાથે મેલડીનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. સમય સાથે બુટ બલાટ કે બેચરાનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. તમારે ચડવું નથી, તમારે બેસવું નથી, તમારામાં ધીરજ નથી. જેની પાસે ધીરજ નથી એને માટે હું નથી. તમે દુઃખી છો તો 7 દરિયા પાર માણસ દુઃખી હશે ને, હશે કે નહીં હોય? એને તકલીફ પડતી હશે, એને વેદના થતી હશે, એને દવાખાનામાં જવું પડતું હશે, એને કામ બધા અટકી પડ્યા હશે. એ 50 જણને પૂછ્યું હશે ત્યાં બેઠા બેઠા, કોઈનો જવાબ મળતો. હું કહું છું કે તારી કુળદેવીને ભૂલી ગયો છે, તું કોઈ દિવસ યાદ ના આવે, પણ તારી ભગવતીના ચરણના શરણમાં જા ને એવું કે માને કે જીવાડો તો તું ને મારે તું પણ મેલડી 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 મારે કરવું છે. અને મેલડી રાજા જેવું જીવન જીવાડવા ના આવે તો મારું નામ મેલડી નહીં. લોકો બદલાઈ ગયા, દેશ બદલ્યો. માણસે શું બદલ્યો? દેશ બદલ્યો. એની કુળદેવી બદલાય? કોઈને બદલાય? પોતાની કુળદેવીને મૂકી દીધી અને બીજા ભગવાનના ચરણના શરણમાં જતા રહ્યા, દુઃખી થયા. ભલે તમે 1 નહીં 10 ગુરુ કરો. કેટલા? 1 નહીં 10 ગુરુ કરો, પણ જ્ઞાન કોની પાસે પડ્યું છે ને સમજી વિચારીને ચાલજો. મેલડી છો. કોઈ નતું. આપણી પેઢી જ્યારે નથી ને ત્યારે મેલડી આવી હતી. આપણું કોઈ નતું ને ત્યારે ખોડિયાલ આવી હતી. અહીંયા તો આપણે ખોડિયાલને એવું કઈ નીકળ્યા છીએ કે માં તું જોડે રહેજે, અને વિદેશમાં જઈને તું છોડી તે તારી ખોડિયાલને છોડી દીધી. તારા અવતારમાં ખોટ પડે. કહું છું માતાજી હેમ ખેમ અહીંથી વિદેશ જઈએ છે, માં તું લઈ જજે. માં તો લઈ ગઈ. આજે 2-3 વર્ષ થયા. ખોડિયાલના દીવા બંધ થઈ ગયા, મેલડીના દીવા બંધ થઈ ગયા, ચાઉનની જોતો બંધ થઈ ગઈ, શિકોતર માતાના નામ બંધ થઈ ગયા. સધીને કોઈ યાદ કરતું નથી. અરે ચાદો એ નતો, સૂરજ નતા, 9 લાખ તારા તબકાય. મેલડી કાળકા કા ભેખા મારા. હું મેલડી છો. હનુમાન ને પૂજાય, રામ ને પૂજાય, કૃષ્ણ ને પૂજાય, ભગવાન ને પૂજાય. દરેક દેવી દેવતા બધાને પૂજજો. નહીં પૂજવાના એવા નહીં. ભગવાન છે તે પૂજજો, પણ યાદ રાખજો કે અજવાળું કરવા તો ખોડિયાલ આવી હતી. જો આટલું જ યાદ રાખવાનું છે. કેટલું રાખવાનું છે? અંત ઘડીએ કોણ આવ્યું હતું? જો આ ભૂલી ગયા ને તમારા જીવનમાંથી, તમે મગજમાંથી નીકાળી દીધું ને કે ભગવાન કરે એ ખરું, આપણી ખોડિયાલ કરે ને એ જ ખરું, આપણી ચાવણ કે મેલડી કરે ને એ જ ખરું. હું કહું છું, હું સત્ય કહું ને તો લોકોને દુઃખ લાગે. તને દુઃખ લાગે તો તારા રસ્તે હું મારા માર્ગે છો. અને એટલો બધો હોય તારું શાસ્ત્ર લઈને મારું શાસ્ત્ર ખોલો. નાની નથી ને મોટી નથી, રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નહીં વિકારે નથી, કાળીએ નહીં ધોળીએ નથી, દિવસે નહીં દાતે નથી. હું એક ભગવતી છું. જેને મારાથી તકલીફ હોય ને, મારાથી જેને તકલીફ હોય ને સીધો મનાઈને મળે ને. હું મેલડી બેઠી તો મરી થોડી ગઈ છો. 10,000 ને જવાબ આપું છું તો 10 માણસ નહીં આલી શકું. મેલડી છો. પણ શાસ્ત્રને પહેલો જવાબ આપવો પડે કે ભગવાનને જન્મ આપવા માટે માની જરૂર પડી હતી, તો એ માં ક્યાં હતી? જોઈએ ને, રામ મોટા, કૃષ્ણ મોટા. ક્યારે મોટા થયા? જન્મ આપ્યો ને
કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. કેટલી? કૃષ્ણને 2 માની જરૂર પડી હતી. તો આપણે એક ખોડિયાલ જોઈએ ને, જોઈએ કે નહીં? એટલે માણસ એની જાતે દુઃખી થયો. એ મારી પાસે કોઈક આવે ને, મારી પાસે કોઈક આવે તો હું શું કહું છું? કુળદેવીની આરતી કરી હતી કહું છું ને, ખોડિયાના સુગડી ધરાઈ હતી, સાડી પહેરી હતી, બધાને પૂછું છું ને. મને ખબર છે કે જે 100 વર્ષ જશે ને તો એ વખો મટાડવા માટે પેલી રાજપરી ખોડિયાલ આવશે. 500 વર્ષ જશે અને ભયંકર દુઃખ આવશે ને તો ચોટીલાની ચાવણ માતા આવશે. જાઓ કોઈ ભગવાન બતાવો ડુંગર પર બેઠ્યા હોય એવા. પેલી ચોટીલાની ચાવણ બેઠી છે, પેલી પાવન દેવી કાળકા બેઠી છે, પેલા કોયલા ડુંગરની ભગવતી હરસિદ્ધિ બેઠી છે. 4 જુગની 4 જોગ માયા આજે બેઠી છે ના. ચોટીલામાં બેઠી છે, ડુંગર ઉપર જાઓ, એને જોવી હોય ને તો માથું આમ ઊંચું કરવું પડે. હું મેરડી છો તોય દેખાય નહીં. કેમ બેઠી છે ખબર છે? એને ખબર છે કે માણસ હારી જશે, થાકી જશે અને છેલ્લે મરવા જશે ને ત્યારે મને યાદ કરશે એટલે હું નજર નાખીશ, મારો ભગવો ભેખ પહેરીને ઉતરીશું, મેલડી છું. કે તમારે જોવું હોય તો જોજો. તમને દુઃખ પડે ને અને તમને જેના પર વધારે શ્રદ્ધા હોય ને, ભાવ હોય ને, જેની ભક્તિ કરતા હોય ને, તમે એને પ્રાર્થના કરી જો, તમે એના આજીજી કરી જો, તમે એના દીવા કરી જો. પછી તમને એવું થાય કે બધું કર્યું ના થયું, ત્યારે એક વખત ગામડે જજો. ક્યાં જજો? ગામડે જજો. 2 અગરબત્તી કરજો ને કુળદેવીને એવું કહેજો, માં અમે તારા ને તું અમારી છો, મારે તો તું મારજે ને જીવાડે તો તું જીવાડજે. ફકીર બનાવે તો તું બનાવજે અને રાજા વિક્રમ બનાવે ને તો તું બનાવજે, પાછી બનાવવા ના આવે ને તો મારું નામ મેરડી નહીં. આ તમારી માતાઓ છે ને, તમારી માતા આ દુનિયાને જવાબ આપે એવી. તમને ખબર છે કોઈને? આ દુનિયાની માતા દુનિયાના પ્રશ્ન પડ્યા હોય ને તમારી માતા ઉકેલી કાઢે. પણ તમે તમારી માતાના પ્રશ્ન નહીં ઉકેલતા ને તો શું થશે? માતા ક્યાં જાય? માતા દુઃખ દેવા કોને જાય? તમારી પેઢીની મેરડી હોય ને તમારા વડીલોએ એનું ખોટું કર્યું હોય તો બાજુવાળા નડવા જશે? એ તમને જ નડે, તમારી જ વસ્તીને નડે. એનો છેડો તમારા જોડે અડતો હોય, પડોશીનો થોડી છેડો અડે છે. તમારી માતાને તમારે જ રાજી કરવાની, તમારી માતાને તમારે મનાવવાની છે. ભાવ તમારામાં નહીં આવે ને તો તમારું કોઈ કામ થશે નહીં. મનથી એવું નક્કી કરો, મનમાં બેસાડી દો કે માતાજીએ કીધું છે કે આપણે ક્યાંય જોવડાવું નથી, હું દરેકને ના પાડું છું, કોઈ જોવડાવશો નહીં. આજે કદાચ હું નથી મળતી કે હું તમને નથી કંઈક જવાબ આપતી તો એવો અફસોસ ના રાખશો કે માતાજી પાસે આવીએ છે, માતાજી જવાબ આપતા નથી. તમે 12 થી 4 ભજન કરો, વધુ નહીં 3 મહિના ભજન કરો, 4થા મહિને તમારા જીવનમાં પરિવર્તન આવેલો છે. હું મેળવી છું. પહેલા મારે શીખવાડવું તો પડશે ને, મારે શીખવાડવું પડે, સમજાવવું પડે. એમ ના કહેવાય તારે કરવું જ પડશે. ના, તમારે કરવું જોઈએ એમ કહું છું. હું એવું કોઈ દિવસ કહેતી નથી કોઈ ના તારે કરવું પડશે. ના, તારે કરવું જોઈએ હું એમ કહું છું. હું બીજી રીતે જ્ઞાન આપું છું, એવું જ્ઞાન આપું છું કઈ શાસ્ત્રમાં નથી, કોઈ પુસ્તકમાં નથી, કોઈ લખ્યું નથી ને કોઈ વાંચતું નથી. પણ શંકર ભગવાને જે લખ્યું છે એ ભગવાન પાસેથી લઈને ગાઈને સંભળાવતી હોય તો એનું નામ આ ભગવતી અમૃતની મેલડી છું. મારે દરેકને મળવું છે, મારે દરેકને મળવાનું છે અને દરેકને હું મળ્યા વગર રહીશ નહીં. હું મેલડી છું, દરેકને મળવા આવી છું, દરેકને મળ્યા વગર રહીશ નહીં. પણ ધીરજ શું જોઈએ? ધીરજ. ભજન કરો ને, અહીંયા આવ્યા ને, મારી ભક્તિને ભજન કરવાની જરૂર નથી. તમે અહીંયા બેઠ્યા હોય ને, તમે અહીંયા અને તમારી કુળદેવી જે થતી હોય ને એનું ભજન થવું જોઈએ, મનમાં થવું જોઈએ ને. મેં પહેલાં કીધું હતું ને કે માળા લઈ લેજો. ભલે તમે મારી વાત સાંભળો છો પણ ભજન તો ખોડિયાલ 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 થવું જોઈએ. એના રાજપરામ ખબર પડવી જોઈએ કે આજે આટલે હજારો ભાવિકોને હજારો માણસો આરાધ કરે છે એવી કઈ જગ્યા છે. તો હું શુદ્ધ મનસા પર નથી ખજરફિયા મેલડી એને દેખાવું પહેલી હું મેલડી છું કે તારાને તને અર્પણ કરવા આવી છું. શું કીધું? તારાને તને અર્પણ કરવા આવી છું. આ તો ભૂલા પડી ગયા હતા ને ભૂલા પાડી દીધા હતા માણસ હોય. એમનું ધર્મ ને એમનું શાસ્ત્ર મોટું કરવું હતું એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી. શું કાઢી નાખી? આપણું એમનું ધર્મ મોટું કરવું હતું, એમનો સંપ્રદાય મોટો કરવો હતો એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી, મેરડીને કાઢી નાખી, ઝોપડીને કાઢી નાખી, સધીને બેહાડી દીધી, પધરાઈ દીધી, બધું કર્યું ને.
આજે આપણી પેઢી દુઃખી થાય છે ને કોઈ આભળવા વાળું નથી. આપણે હવે શું કરવું જોઈએ? કશું જ નહીં કરવાનું. આપણી ચરણ શરણમાં જે બેઠી છે ને ભગવતી ખોડિયાલ કાળકા મેલડી જવું ઝોપડી બુટ બલાટાના બેચરાના પગમન ચરણમાં શરણમાં પહોંચી જાઉં હું મેલડી છો. હજુ દુઃખ થવાના દુઃખી છો ને દુઃખમાંથી હજી વધારે થવાનો. સહન શક્તિ રાખજો. શું રાખજો? સહન શક્તિ. બોલવાની નહીં, ભક્તિ કરવાની. બોલશો તો બદનામ થશો, ભક્તિ કરશો તો યાદ રહેશો હું મેલડી છું. ન બોલવામાં 9 ગુણ. કેટલા? નહીં બોલવામાં 9 ગુણ. એટલે બોલવાનું નહીં, ભક્તિ જ કરવાની. અને સ્વાર્થની ભક્તિ નહીં કરવાની, દેખાડાની ભક્તિ નહીં કરવાની. લોકો લખાશે ને માતાજીના નામ નથી લખતા, ભગવાનના નામ લીધે તો દેખાડો કરો છો. મનમાં ભક્તિ કરો, હૃદયમાં બેઠી છે એમાંથી નીકળશે હું મેલડી છું. એટલે દેખાડાની ભક્તિ કરવાની નહીં. દરેકને મેં શિવ પુરાણ આપી છે ને, જેની ભાઈ ના હોય લઈને આવજો, હું પાછી આલીશું મેલડી છું. દરેકના ઘરે શિવ પુરાણ હોવી જોઈએ. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે, જ્યારે જ્યારે અમુક પ્રશ્ન બનતા હોય તો કુળદેવીનો દીવો કરીને કુળદેવીની આગળ 5 મિનિટ તમે શિવ પુરાણ વાંચજો. શંકર ભગવાન અને ખોડિયાલ બે ભેગા થઈને તમારું દુઃખ દૂર કરશે હું મેલડી છું. આજે જેને જેને કોકે માળા પહેરી હોય ને પટેલ, ઘણા માળા પહેરી હોય ને, મારી માળા તો પહેરી હોય ને, આમાં કોકે મારે માસ્તર મારી માળા કોકે પહેરી હોય આમાં અને રસ્તા નીકળે ને ખબર પડી જાય આને પ્રશ્ન નહીં કરવાનો અમરતની મેલડી વાળો. આમાં શું કે અમારા બાપાની મેલડીમાં વાળા આને પ્રશ્ન નહીં કરવાનો, કારણ કે આને શાસ્ત્ર આખું વંચાઈ દીધું મેલડીએ. આમાં પેલું તો પ્રમાણ માગશે ને પ્રમાણ આપણી પાસે છે નહીં, કારણ કે હું મેલડી સમય સાથે વાત કરું છું, સમય લઈને આવીશું મેલડી છો. આમાં કોક જગ્યાએ દર્શને કરવા મારો ભક્ત ગયો હોય ને માળા પહેરીને આમાં અને આમ નજર પડે ને, ચોક્કસ એમના માણસો આમાં એ આયા છે ને એમને જવા દો, કારણ કે એમના પ્રશ્નો છે અને આપણા જવાબ નહીં હોય. આમાં એટલે મેં તો મારા દરેક ભક્તને હોશિયાર કર્યા, શિષ્ય બનાયા ને, એમ શિષ્ય બનાયા, દરેકને હોશિયાર કર્યા છે. એ સાડી પહેરવાની, ખોળો નાખવાનો, માનું ભજન કરવાનું, એને હાલવું હોય તારા હાલશે, એને આપવું હોય તારા આપશે. પછી તો હાલવા દેવાને બનાવવા માટે મેરિટ તો બેઠી જ છે ને. દરેકના જીવનમાં એક ગુરુની જરૂર પડે માસ્તર. આમાં એક મહામાયા મેલડી, અમૃતની મેલડી ગુરુ બનીને આવી છો. આમાં જતા જતા ભગવાનના ઘેર જતા મારા હવા હો કરોડ લાખો અરબો ને ખરબો મારા શિષ્ય મૂકીને ના જવું તો મારું નામ મેલડી નહીં. આમાં લોકો પોતાનો સંસાર ત્યાગીને ભગવો પહેરીને માસ્તર ના બેહા ને મારી પાસે ભક્તિ કરવા તો મારું નામ મેલડી નહીં. આમાં મારો સંપ્રદાય લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. મારો નાથ પંથ ના પેદા કરું તો મારું નામ મેલડી નહીં. દરેક 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 દરેકને ભક્તિ પેદા કરાવું ને એ મેલડી છો. દરેકના દુઃખમાંથી બહાર લાવું ને એ મેલડી છો. એટલે મેં કીધું છે માસ્તર યાદ રાખજે, આમાં અહીં ભગવા ભેખધારી સાધુ ને સંતો આવશે, આમાં એમનું સદાના માટે સન્માન કરજો, આમાં પછી રૂપિયા આલજો. આમાં અને સમય જેમ જેમ જશે આમાં એમ સાધુ સંતો આ મેલડીના થઈને આવશે, આમાં થોડી જગ્યાએ માગશે, આમાં કારણ કે આ બીજું ઉજ્જૈન થવા થઈ રહ્યું છે. હું મેલડી છું. આમાં અહીંયા લોકોના તપ થશે, અહીંયા લોકો ભજન કરશે, અહીંયા માતાઓ સાથે વાત થશે. મેલડી કોણ છે, કાળકા કોણ છે, જોગણી કોણ છે, ઝોપડી કોણ છે, સતી કોણ છે, શંકર ભગવાન કોણ હતા, મહાકાલેશ્વર કોણ હતા. આ મેં નામ પાડ્યું. શું નામ પાડ્યું? નીલકંઠ મહાદેવ. કેમ નામ પાડ્યું? કેમ નામ પાડ્યું? શંકર ભગવાને કીધું. આમાં નીલકંઠ મહાદેવ આમાં ઝેરના પ્યાલા પીનારો. આમાં જરૂર એને ઝેરના પ્યાલા પીધા છે, તમારા દુઃખ ની પી જાય. આમાં આટલા જ છે દુઃખ. કેટલા? આટલા જ આટલા જ. એટલે લોકો આવશે, પોતાનો સંસાર મૂકીને આવશે, પોતાના મા બાપ મૂકીને આવશે, પોતાની પત્ની દીકરા દીકરીઓ મૂકીને માસ્તર આમાં મારા શિષ્ય થવા આવશે. ભગવો પહેરીને મને યાદ રાખજો હું મેલડી છું. આમાં મેં કીધું છે કે હું સિદ્ધ વંશપરા નદી કંદરફ્યા મેલડી છું. પેલી રાણી તાજ પહેરીને બેઠી હતી એવી રીતે બેહું નહીં તો મારું નામ મેલડી નહીં. એટલે હજારો કરોડો ને લાખો માણસ મારી પ્રતીક્ષા કરે છે. જોઈ ગયા છે, જે સાંભળી ગયા છે એ તો મને ભૂલવાના નથી. અને ભૂલવાય ના દઉં એ રચના લઈને આવી છું. મારા શબ્દો કાને પડ્યા અને શરીરની રૂવાટી ઉભી ના થાય ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. 52 મહાન ની મેલડી છો. શંકર
શંકર ભગવાન પાસે બેહીને ભજન કરતી હતી મારા 13,000 વર્ષ થયા. રોગી જોગી ભોગી બધા જ મારું તપ કરતા હતા. પણ ભગવાને કીધું કે ના, અમૃતની પેઢીની વસ્તીમાં જાઓ એટલે આવીશું મેળવીશું. વાહ વાહ હું એને મળીશું, એની વસ્તીના પેઢીને મળીશું. તો માસ્ટર તારા દીકરાને મળીશું મેળવીશું. આમાં. મારા દરેક ભક્તોને મળીશું મેળવીશું. વાહ, કારણ કે વાહ. તમે બધા ગાંડાઓ મારા ને હું તમારી છું. વાહ 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 મારા ધામની અંદર કોઈ સાધુ સંતનું અપમાન ના થાય ને થોડું ધ્યાન રાખજો. આમાં અને બાવો થાય એટલે એ તો ફક્કડ હોય, આમાં એ તો ગુસ્સા વાળો હોય, ગાળે દે. આમાં પણ માસ્ટર ગાળ દે ને તો આશીર્વાદ દે. હું મેળવી છું. આમાં એ તો જોઈને આવશે, આમાં ગોતીને આવશે. અને બેહાડીને ના દઉં અહીંયા તો મારું નામ મેળડી નાય. મામા પહેલી તો મળવા જાઉં આમાં અને બતાવું કે હું કોણ છું. આમાં પછી બધું ત્યાગ અને પછી મારો થઈને આવે ને માસ્તર હું એની ના થવું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. આમાં એટલે હું કોઈ એકની નથી મળી નથી. હું કોઈ એકની નથી. હું દરેકની થવા આવી છું, દરેકની થઈશ. પણ રૂપ અલગ હશે માસ્તર, સ્વરૂપ અલગ હશે. આમાં તું એવું કહીશ કે મારી કાળકાના રૂપમાં આવો તો હું કાળકાના રૂપમાં આવીશ. મામા કોઈ એવું કહેશે કે ખોડિયાના રૂપમાં આવું તો હું રાજપરાની ખોડિયાના રૂપમાં જઈશ. કોઈ કહેશે ચાવણના રૂપમાં આવો તો ચોટીલાની ચાવણ માતા બનીને જઈશ. આમાં. કોઈ કહેશે કે બહુચરના રૂપમાં આવું તો હું શંખલપુરના ટોડાની બહુચર બનીને જઈશ. આમાં એક જ મેલડી હું એવી છું, અમૃતની મેલડી ભગવતી, જે હજારો કરોડો લાખો સ્વરૂપ લીધા ને. આમાં જ્યારે સમય આવશે તારે સ્વરૂપ લેવા પડે છે ને. આમાં જેવું દુઃખ આવે છે એવી વાત તો કરવી પડશે ને. આમાં દુઃખના ડુંગર તો ગમે તેવા છે, આપણે એને તોડીને ભાગીને રસ્તો કરવાનું કામ અમૃતની મેલડીનું છે. મામા એટલે મારો ધ્યેય એક જ છે, મારો શિષ્ય કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ. મામા મારો ભક્ત કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ. મારા ભક્તના હૃદયમાં મારી ભક્તિ ઓછી ના થવી જોઈએ. મામા મારો ભક્ત સદાના માટે એની માનું ભજન કરતો હોવો જોઈએ. હું ભજન શીખવાડવા આવીશું, ભક્તિ કરાવતા આવડે એવું શીખવાડવા આવીશું. જીવનના બધા જ દુઃખ દૂર થાય અને સુખ મળે ને એ કરવા આવીશું. સુખ શેમાં છે? ભક્તિમાં છે, કોઈ વસ્તુમાં નથી. માણસ વસ્તુમાં સુખ ગોતા છે, સુખ તો અંદર જ પડ્યું છે. આ અંદર બેઠ્યું છે એ કોણ કે? અંદર બેઠ્યું છે ને બહાર કોણ લાવે? અંદરની વાત કરે કોણ? તો કે અમૃતની મેલડી. મામા કોની મેલડી? અમરત બાપાની મેલડી. હા, એની મેલડી. એટલે સાધુ આવશે, સંત આવશે, ફકીર આવશે, બાબા આવશે, અરે માસ્તર મૌલવી આવશે. હું મેલડી છું. આ કળિયુગમાં મેલડી છું. મને ઓળખો ને બેટા તો ઓળખાય. મામા અને યાદ રાખજે, આમાં જેમ સમય જશે આમાં એમ સાધુ આવશે. આમાં સાધુને નવું વસ્ત્ર આપજે. આમાં. શું આપીશ? સાધુને નવું વસ્ત્ર આપજો. વસ્ત્રમાં ખબર પડે ને, વસ્ત્ર. આમાં સાધુને નવું એક થોડો ભેખ આપજો. ભેખનો ટુકડો તો જોઈએ ને ના. આમાં હું માં છું ને મારી પાસે આવે ને માસ્તર મારી પાસેથી નિરાશ જાય તો મારા અવતારમાં ખોટ પડે. આમાં એક સાધુ આવશે, આમાં ને તમને ભેખ એનો આલીન જશે. આમાં અને માસ્તર એને હળગાવજો ને હળગાવીને તો માનજે કે શંકર તમારા ત્યાં આવ્યો તો હું મેલડી છું. મામા આજે ભૂમિ છે ને, ભૂમિ આમાં એમાં ભગવાન આવવાના. કોણ આવવાનું? ભગવાન શિવ સદાય આવવાનું. હર 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 સાધુના રૂપમાં આવશે. મોટી જટા લઈને આવશે. બમ કહેતો આવશે હું મેલડી છું. આમાં નવ વસ્ત્ર આલજો. આમાં જરૂર માં નવ વસ્ત્ર આપીને જૂનું વસ્ત્ર માસ્તર આલે ને હામાંથી તો માનજો કે ભગવાન આવ્યો તો. આમાં આ ધરતીઓ પર ભગવાન આવવા માટેનો પ્રયત્ન ઘણો કરું છું. ભગવાન કે ધીરજ રાખો, હું જરૂરથી એક વખત આવીશ. મેં તું સારું, મારા જેટલા સંતાન છે ને સેવા કરે છે એમને મારે કઈ તો રાખવું પડે ને. આમાં આ તો પછી કૂદકા મારતો આવે તો માસ્તર તો બગાડે કે ભાગ કે અહીંથી કે. આમાં એટલે હાચવજો. આમાં ભગવાન પરીક્ષા લેવા આવે ને એની પરીક્ષામાં પાર નીકળવાનું છે. આમાં માણસની પરીક્ષામાં પાસ થાવ કે ના થાવ, શંકરની પરીક્ષામાં પાસ થજો. આમાં જરૂર. કારણ કે ભગવાન જયારે આશીર્વાદ આલવા આવશે ત્યારે કયા સ્વરૂપમાં આવશે તમને ખબર હશે? નહીં માં
ક્યારે આવશે કોઈને ખબર નથી માં. પણ માસ્તર આવશે 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 ને આવશે. હા માં. જેવી રીતે ભગવાન શ્રી રામ ગયા હતા સબરીના બોર ચાખવા, હા માં. શંકર ભગવાન મને મળવા ના આવે તો મારું નામ મેલડી નહીં. માં માં. માં માં. મને ઓળખો. તો ઓળખાય. જબરજસ્તીની ભક્તિ નથી કરાવી. હા માં. કોઈને જબરજસ્તીની ભક્તિ કરાવવા માંગતી નથી મારી. નથી. જેનો સમય હશે, જેના નસીબમાં લખી હશું ને એને મળીશ, એને વાત કરીશ. હા માં. મારે કોઈ ઉતાવળ નથી. જેને ઉતાવળ હોય ને જતું રહેવાય. હા માં. જતું રહેવાય ને. હા માં. અહીં જે મળ્યું એમ તમને આપ્યું ને. હા માં. જે મારી પાસે હતું મેં તમને અર્પણ કર્યું ને. હા માં. જે મારી પાસે છે એ તમને આપું જ છું ને. હા માં. પણ તમારે કદાચ એનાથી વધારે જોઈતું હોય તો બહાર કદાચ તમે જઈ શકો છો. હા માં. હો હા માં. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. હા માં.